કાકિયાની અંદર ગજાનંદ ગણપતિ દાદાના પંડાલો રેલવે સ્ટેશનથી માંડી અને જસાપરા સુધીના વિસ્તારની અંદર પથરાયેલા છે. એ પૈકી ગામની મધ્યમાં આવેલું ગંજીવાડા મોટો વિસ્તાર હોય અને અમારું જે ગંજીવાડા મિત્ર મંડળ આયોજિત અત્રે ગણપતિ બાપાનું બિરાજમાન કર્યા છે. આ અમારો ગંજીવાડા વિસ્તારનો એક સફળતાપૂર્વક ત્રીજો પ્રોગ્રામ અમે કરી રહ્યા છે. સૌપ્રથમ માતાજીનો માંડવો કર્યો હતો 3 વર્ષ પહેલાં. અયોધ્યામાંથી રામ જ્યારે બિરાજમાન થયા ત્યારે પણ અમને ઉત્સવ કર્યો હતો અને આ ત્રીજો કાર્યક્રમ અમે અદ્ભુત રીતે સફળ થયો છે. કારણ કે અહીંના વિસ્તારના જે રેસિડેન્ટ એરિયાના માણસો છે, જે આગેવાનો છે, એ બધાનો અમને ખૂબ ખૂબ સહકાર મળી રહ્યો છે અને અમારી જે ટીમ છે એ ખૂબ દોડતી ટીમ છે. કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત છે. વિસ્તારના જે લોકો છે એ પણ ખૂબ ઉત્સાહિત છે. તમામ પ્રકારે બધા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી અને આયોજકોનો ઉત્સાહ વધારે છે. જેથી આજે અંતિમ ચરણોમાં અમે ગણપતિ દાદાની અત્યારે મહાપ્રસાદી રાખી છે. અમારું ટાર્ગેટ 500થી 700 માણસો મહાપ્રસાદ લેશે એવું અમારું ટાર્ગેટ છે. હવે જે દાદાની દયા છે તે પ્રમાણે થશે. આવતીકાલે 4 વાગે અમે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ અને ભગવાન સ્વામિનારાયણ જ્યાં સ્નાન કર્યું છે એવું અમારી જે ગંગાજીનો ઘાટ છે, સૂર્યગંગા ઘાટ કહેવાય છે, એ જગ્યાએ અમે ગણપતિ દાદાને ત્યાં પ્રસ્થાન કરી અને તેમને વિદાય આપશું. બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.